નાયરા પંપ ડુચકવાડાની અંદર લાંબી લાઈન લાગી છે. આપણે ખેડૂતને પૂછીએ શું દશા છે. દશા એટલે અત્યારે હાલ મળતો જ નથી, એની દશા છે મિત્રો. એક બાજુ બાજરીઓ વઢાયેલી છે અને એક બાજુ નવી ખેતી કરવાની તૈયારીઓ છે, અને છતાંય આ ખેડૂતોને આવી હાલાકી ભોગવવી પડે, આટલી લાઈન લગાડવી પડે ડીઝલ માટે. તો જગતનો તાત ખેડૂત જો ડીઝલ વગર રહેશે તો આ જગતનું અને આ ભારતની પ્રજા પણ અનાજ વગર રહેવાની છે, ફાઇનલ છે. તો ટૂંક સમયની અંદર એવું લાગી રહ્યું છે કે કાળ પડશે. શું કહેવું છે જયંતિભાઈ તમારું? આ બબે એક મારેકના બબે ટ્રેક્ટરો મિત્રો જુઓ તો પણ ડીઝલનો છાંટો નથી, તો ખેતી કઈ રીતની કરવી, ખેતી ન થાય તો અનાજ પાકવું મુશ્કેલ છે, એવું આ ખેડૂતો કહી રહ્યા છે. દશા છે. જો અહીં ગાડીઓ પણ પડી છે, લાંબી લાઈન છે મિત્રો. દરેક ખેડૂતની એક જ માગ, ડીઝલ આલો. તો આ ખેડૂતને પણ આપણે પૂછીએ શું કહેવા માગે છે ડીઝલ વિશે. શું કહેવું છે તમારું? કોઈ ડીઝલ વિશે કોઈ કહેવું છે? બે શબ્દો. મળતું નથી, શું કરવું કહો? દરેક ખેડૂત પોતાની વેદના લઈ અને ટ્રેક્ટરની સીટ ઉપર બેઠો છે. નથી ગાધું, નથી પીધું, અને એક મસાલા ઉપર આ જિંદગી કાઢીને મોટર કાઢવાની છે. પણ મોટર શાના કાઢવી પાણી વગર, ડીઝલ વગર? સમય એવો આવ્યો મિત્રો, નથી પાણી મળતું, નથી ડીઝલ મળતું, નથી પેટ્રોલ મળતું. સાધનો બધા રોકાઈ ગયા, સ્થગિત થઈ ગયા. આ ડુચકવાડાની હાલત આપ જોઈ રહ્યા છો. દરેક ખેડૂત એક જ રાહમાં, બધું સારું. જય હો, જય ગિરનારી. હા, ઓલા ભાઈ કેવું ખેડૂત હાથી હેરાન થાય છે. વિડીયો બનાવવાનું ચાલુ છે. કોઈ કેવું છે તમારે? મિત્રો ટ્રેક્ટરોની લાઈન લાગી છે. આટલા ટ્રેક્ટર તો કંપની વાળાની જોડે પણ નહીં. બસ મજા. સરકારને કોઈ કેવું છે તમારે? સુખી રહો. સરકારને કોઈ કેવું છે? શું સરકારને કહી દો 2-4 શબ્દો ફટાક દઈને.